વાત સુરતની કરીએ તો સુરતના અઠવા વિસ્તારનો સ્પાઈડર ચોર ઝડપાયો છે। 30 લાખથી જે ઘરફોડ ચોરી છે, 30 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીના આરોપીનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। પોલીસે તે આરોપી અબ્દુલ કરીમ શેખને સાથે રાખી પંચનામું કર્યું છે। ગેસ લાઇનની પાઇપથી બિલ્ડિંગ પર ચડી ઘરમાં પ્રવેશ કર્યો હતો, તેથી તેને સ્પાઈડર ચોર કહી રહ્યા છે। ઘરના કબાટમાંથી 30 લાખથી વધુના સોના, ઘરેણા, રોકડ ચોરી લીધા હતા। અઠવા પોલીસે આરોપી અબ્દુલ શેખની માલેગાંવથી ધરપકડ કરી ચોરીનો તમામ મુદ્દામાલ ચોર બજાર સ્થિત જાળીઓમાં છુપાવી દીધો હતો। અઠવા પોલીસે આરોપીની ચોરીનો સમગ્ર મુદ્દામાલ કબજે કરી લીધો છે। ત્યારે અઠવા પોલીસે આરોપી અબ્દુલ શેખની ધરપકડ કરી લીધી છે। ચોક બજાર સ્થિત જે જાળીઓ છે ત્યાં ચોરીનો માલ તેણે છુપાવી દીધો હતો। 30 લાખથી વધુના સોનાના ઘરેણા ચોરી લીધાને પણ કેવી રીતે પાઇપથી ઉપર ચડીને સ્પાઈડર ચોર ઝડપાઈ ગયો છે, તેથી આને સ્પાઈડર ચોર કહી રહ્યા છે। 30 લાખની ઘરફોડ ચોરી કરવામાં આવી હતી। આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, તેને સાથે લઈ જવામાં આવ્યો અને તેને આખી જે ઘટના હતી તેનું અહીં ફરીથી તેણે રિકન્સ્ટ્રક્શન કરીને તે ઘટના કેવી રીતે તેણે ચોરી કરી, કેવી રીતે તે ઉપર ચડ્યો તે પોલીસ દ્વારા આપ જોઈ શકો છો। દોરડાથી તે આરોપીને બાંધવામાં આવ્યો છે, તેને ત્યાં લઈ જવામાં આવ્યો અને તેણે તે બતાવ્યું છે કેવી રીતે તે પાઇપથી ઉપર ચડ્યો અને આખી ચોરીને તેણે અંજામ આપ્યો।